સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય. મુક્તાનંદ ઉવાચ सतसंग की बात कहावत जैती, सर्वोपरि सो वर्तत तेती, नीति पर रहे रुचि जाही, सो जनकू सत्संग रुचत ताही, नीति पर नहीं रुचि जाकू, सत्संग सो नहीं रुचत ताकू, सत्संग सो नहीं रुचत ताकू. દરેક ભક્તોને જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ ભુજમાં લીડા કરે છે. આપણે વસંત પંચમી થોડા દિવસમાં આવે છે, 10 કે 11 દિવસ હશે. શ્રીજી મહારાજ ગઈકાલે ભુજનગરમાં મોટા પ્રમાણમાં વસંત પંચમીનો સમય કર્યો. ખૂબ મહારાજ રંગ ઉડાડ્યો છે. આકાશ આખું લાલ વર્ણ વાળું થઈ ગયું છે. શ્રીહરિનો મહિમા, ધર્મવંશની કીર્તિ, એવા સંતો કીર્તનો પણ ખૂબ ગાયા છે. મતપંથીઓ ઘણા બધા જગતમાં અલગ અલગ પોતાના ધર્મ માની અને બધા એની રીતે કરતા હોય છે. કેટલાક ધર્મ સાચા હોય છે ને કેટલાક ધર્મ ખોટા હોય છે. વેદો અને શાસ્ત્રોનો જેમાં આધાર નથી એ બધા ધર્મ ખોટા. વેદ જેમાં પ્રમાણ નથી અને વ્યાસજીના શાસ્ત્રોનું જેમાં પ્રમાણ નથી એ ધર્મ બધા અસત્ય ગણાય. શ્રીજી મહારાજના મતે એવા કેટલાક મતપંથીઓ શ્રીજી મહારાજનું આવું સુંદર વર્તન, આવા મોટા મોટા ઉત્સવ સમયા જોઈ અને નબળા પડી ગયા, બધા ઝાંખા થઈ ગયા. શ્રીજી મહારાજ સત્સંગમાં એટલી જબર નીતિ પ્રવર્તાવી હતી. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજા, સત્સંગની વાતો બધી સર્વોપરી છે. કેવી સર્વોપરી વાતો. દુનિયામાં તમે બીજી જગ્યાએ જાઓ ને તો આવી વાતો તમને સાંભળવા ન મળે ક્યાંય. કદાચ ભૂલમાં સ્વર્ગમાં હાલે જાઓ ને તો દેવતાઓની સભામાં પણ આવી વાતો થતી નથી કે જેવી અત્યારે સત્સંગમાં વાતો થાય છે તેવી. સર્વોપરી વાતો છે, પણ જે નીતિવાળા માણસો છે ને, જેને નીતિ ગમે છે એને આ સત્સંગની વાતો ગમે છે. પણ જે અનીતિવાળા છે, આસુરી વંશના છે, એને સત્સંગ પણ ગમતો નથી. શ્રીહરિનો આ રંગ ખેલ, વસંત પંચમીમાં મહારાજ ખૂબ રંગ રમ્યા ને, એ રંગ ખેલ દેખીને કેટલાક દૈવી જીવાત્માઓ ફેલ છોડી દીધા, સંસારની વાતો છોડી દીધી, વ્યસન માત્ર તજી દીધા જીવનમાં, અને સંસારના સુખો પણ તજી અને સત્સંગમાં આવી ગયા. નિયમ લઈ લીધા. અને શ્રીજી મહારાજ પણ કેસર, કેસુડા અને પતંગિયાના રંગના બધા વાસણ ભર્યા હતા. એ રંગ છાંટીને બધા ખાલી કરી નાખી. ત્યાર પછી જોડીઓ ભરી ભરીને અબીર ગુલાલ મહારાજ ઉડાડવા લાગ્યા છે. એટલો બધો અબીર ગુલાલ ઉડાડ્યો છે કે પૃથ્વી બધી રંગાઈ ગઈ, આકાશ પણ રંગાઈ ગયું, સ્થાવર જંગમ પ્રાણી એ બધા રંગાઈ ગયા. એટલું નહીં, પણ શ્રીહરિના રંગ વડે કરીને બધા સત્સંગે રંગાઈ ગયા.
પાપ બધાના ધોવાઈ ગયા, બધા નિષ્પાપ બની ગયા. જેના જેના ઉપર રંગ પડ્યો એવા બાઈઓ ભાઈઓ તમામ, ઝાડમાં પશુ પક્ષીઓ જેને આ રંગ અડ્યો ને એ બધાના મહારાજે પાપ ધોઈ અને નિષ્પાપ બનાવી નાખ્યા. ખૂબ રંગ રમ્યા પછી મહારાજ રંગની સમાપ્તિ કરી છે અને શ્રી હરિ હમી સરોવરમાં નાવા પધાર્યા છે. ઘણા બધા સંતો મહારાજની જોડે છે અને હરિભક્તો પણ સાથે છે. અને શ્રીજી મહારાજ હરિભક્તોને ચિંતન કરવા માટે હમી સરોવરમાં જો આજે કેટલા બધા સ્નાન કરવા ગયા. માઘ સ્નાન ચાલે છે. નાયા બધા હમીસરમાં નથી નાયા, નાયા આવજો. માઘ સ્નાનમાં સ્નાન નહીં કરો તો ક્યારે કરશો? કેવું પ્રસાદીનું હમી સરોવર ભર્યું છે સમજાન. ગમે કાંઠે નાવા જાઓ તો તમે નાહી શકો. બધા કાંઠા પ્રસાદીના છે હો, કોઈ પગથિયા પ્રસાદી વગરના નથી. લ્યો, હમી સરોવરની ચારે બાજુ શ્રીજી મહારાજ નાયા છે, ચારે બાજુ. શું કામ નાયા છે? ભગવાનના ભક્તોને ધ્યાન કરવા થાય. હે હમી સરોવરમાં મહારાજ કેવા સંતોની સાથે નાતા હતા. નાતા હતા એટલું નહીં, આ તો મહારાજ રંગ રમીને નાવા આવ્યા છે. એ બધા રંગે ભલેરા અને નાયા તો હમી સરોવરનું પાણી પણ બધું રંગાઈ ગયું છે. રંગ રંગ થઈ ગયો બધા. એ રંગ કેટલાક માછલાઓને અડ્યો ને તો એનું પણ કલ્યાણ કરી નાખ્યું હો શ્રીજી મહારાજ. આટલો જબરો મહિમા છે. સરોવર મોટું ભર્યું છે ને એટલે માછલા મોટા મોટા થઈ ગયા છે હો. પરમ દિવસે અમે 4 વાગે સ્નાન કરે કે આવલું માછલું ભટકાણું મારા મને તો આ હું આવ્યું માંડ નથી પડ્યો ને માય ક્યાંક. પાવડીમાં હો, પાવડીનો આરો છે વધુ પ્રસાદીનો છે. આપણા પ્રસાદીના મંદિરની બાજુ જે વડ છે, ભૂતિયો વડ કહેવાય, જેમાં રહી અને મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી સત્સંગના કચ્છમાં પાયા નાખ્યા છે. ભુજમાં ભૂતોનો પેલો ઉદ્ધાર કરીને એની બાજુમાં પાવડી આરો છે, એનું નામ પાવડી કહેવાય. અને આરો બ્રહ્મચારી આરો છે સમજા. બીજા બધા આરામાં બૈરાઓ આવતા હશે પણ એ પારામાં કોઈ દિવસ બૈરા કપડા ધોવા ના આવે હો. સ્પેશિયલ સંતો માટે નો છે. માણસો આવે પણ બૈરા કોઈ દિવસ ઈ પારામાં ઈ આરામાં આવે નહીં. અને હમી સરોવર છલકાય ત્યારે નગરપાલિકા ઈ પાવડી આરેથી હમી સરોવરને વધાવે છે. આ વખતે ઓગણ્યું ત્યારે માન સ્વામીને ઘણા બધા સંતો આવ્યા હતા ત્યાં અને ભાવથી હમી સરોવરને વધાવ્યું હતું. તો આવું પ્રસાદીભૂત હમી સરોવર, એકાદશીનો પવિત્ર દિવસ, વળી માઘ સ્નાન ચાલતું હોય તો સ્નાન કર્યા વિના ભૂલવું નહીં. આજે સવારે વહેલા કેટલા બધા માણસો આવીને સ્નાન કર્યું. કેટલા બધા માણસો હમીસરની પ્રદક્ષિણા કરતા હતા, હજી પણ ચાલુ હશે કદાચ. મહારાજ હમી સરોવરમાં ખૂબ સ્નાન કર્યું ભક્તજનોને ચિંતન કરવા માટે. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજા, શ્રીહરિ જ્યાં જ્યાં બાગ બગીચા એમાં સ્નાન કરવા જતા અને જેવું વનમાં ફરતા, જેવો યોગાભ્યાસ કરતા, લોકોને દેખાડતા, તો અષ્ટાંગ યોગના અંગ શ્રીજી મહારાજને બધા આવડે. સ્નાન કરીને ભક્તજનોને એ પણ બધું બતાવ્યું હો. હમી સરોવરની પાડ ઉપર બેસી હે સંતો ભક્તજનો મહારાજને જોતા હોય અને મહારાજ કે અમે ગોપાળ યોગી પાસે 1 વર્ષ અષ્ટાંગ યોગ શીખ્યા છીએ, 84 પ્રકારના આસન શીખ્યા છીએ મહારાજ, જુઓ કેવા આસન થાય. એમ કરીને શ્રીજી મહારાજ યોગના બધા પ્રકાર બતાવ્યા છે. નેતિ, ધોતી, નોડી, 2 પ્રકારની બસ્તી, કુંજર ક્રિયા, શંખ પ્રક્ષાલન આદિ બધી ક્રિયાઓ. કેટલીક ક્રિયાઓ પાણીમાં કરવાની હોય છે, એ પાણીમાં કરી બતાવી મહારાજ. ત્યાર પછી પ્રાણાયામ કરવાનો હોય છે, એ બેસીને કરવાનો હોય છે. પૂરક, કુંભક અને રેચક આ પ્રાણાયામ છે, જેને કરીને પ્રાણની શુદ્ધિ થાય. આપણે કરતા નથી પણ થોડો જાજો પ્રાણાયામ પૂજા પહેલા કરવો જોઈએ. 1 નાક બંધ કરી ભગવાનનું નામ બોલતા 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 શ્વાસ ભરવાનો, ભરાઈ જાય ને આખું પેટ હવાથી, 2 નાક બંધ કરી દેવાના
જેટલી વાર ઝાલી ઝાલી રાખવાનું, ભગવાનનું નામ લીધા કરવાનું. એમ થાય કે હવે નહીં લેવાય એટલે આ બાજુ નાક ખોલીને આ બાજુ નાક બંધ જ રાખવાનું. હો, એમાં ધીરે ધીરે શ્વાસ કાઢતા નામ લેતા 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 શ્વાસ ખૂટી પડે ને, પાછું અંદર ભરવાનું નામ લેતા લેતા વળી બે નાક બંધ કરી નાખવાના. અંદર શ્વાસ ભર્યો હોય ને ભગવાન નામ લેવું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ જેટલી વખત લેવાય એટલી વાર. વળી ડાબા નાકથી શ્વાસ કાઢવો. એ છે પૂરક, કુંભક અને રેચક પ્રાણાયામની પ્રક્રિયાઓ, જેને કરીને પ્રાણની શુદ્ધિ થાય. પ્રાણની શુદ્ધિ થાય, દેહની શુદ્ધિ થાય, ભગવાનનું ધ્યાન, માનસી પૂજા થોડાક શાંતિથી થાય. એમ બીજી માથાકૂટ થોડીક હટી જાય પ્રાણાયામે કરીને. પ્રાણાયામના પ્રકાર શ્રીજી મહારાજ બતાવ્યા. લોકો બધા આશ્ચર્ય પામ્યા જોઈને. હજી મહારાજ કે જુઓ, 84 પ્રકારના આસન. એક પગે ઉભા રહેવું, ઊંધે પગે, હો, આખો ઊંધો થઈને એક હાથ ઉપર ઉભા રહેવું, બાકી બધું આખું શરીર અધર હોય. એ 84 પ્રકારના આસનો કેમ ને કેમ શરીરને વાળે એ આસનો બતાવ્યા. એના કરતા પણ વિશેષ અવડા અને સવડા ગુલમંડા, શું કહેવાય, કૂદકો મારે અને આખો આંટો મારીને પાછો નીચે ઉતર્યો, આખો આંટો મારી જાય, અધર ને અધર. શ્રીજી મહારાજ અયોધ્યામાં બે મલ્લો પાસેથી આ બધી ક્રિયાઓ શીખ્યા હતા. લાકડીની જેમ દંડ કરવા, એ ઊંધા સવરા ઉલગુલાટા ખાવા, દંડ ક્રિયા, આ બધું જ શ્રીજી મહારાજ આ બધું બતાવતા હતા ભક્તજનોને. જોઈને લોકો બધા આશ્ચર્ય પામતા કે આટલું બધું શરીર વડે કેમ છે. મહારાજ કે શીખવું પડે તો વરે. સુંદરજી સુથાર અને ગંગારામ મલ એ હંમેશા શ્રીહરિ જ્યાં જ્યાં જાય ત્યાં સાથે ને સાથે સેવામાં રહેતા. હમી સરોવરમાં સ્નાન કરીને શ્રીહરિ નવા વસ્ત્ર ધારણ કર્યા અને હરિભક્તોની સાથે વાજતે ગાજતે કીર્તન ગાતા ગાતા ઉતારે પધાર્યા. પછી મહારાજ કે બધા આજે વસંત પંચમી છે એટલે પ્રસાદ લ્યો. ધાણીનો પ્રસાદ મળે ને તે દિવસે, ધાણી હોય ને ગોળના ટુકડા હોય ને ખાંડના રમકડાના ટુકડામાં નાખ્યા હોય, સરસ મજાની કારી દ્રાક્ષમાં અંદર નાખી હોય, સરસ મજાને એને ફગવા કહેવાય. ઓ ધાણી મહારાજ આમ દોથા ભરી ભરીને બધાને, મહારાજ પોતાને હાથે, નહીંતર સાધુ ઘણા બધા હતા. કરુણા જુઓ તમે, શ્રીજી મહારાજની કૃપા જુઓ ભક્તજનો ઉપર. પોતાને હાથે બધાને શ્રીજી મહારાજ પ્રસાદ આપેલો છે. ત્યાર પછી ફૂલના હાર, તોરા, ગુલાબના ગુચ્છ મહારાજ ધારણ કર્યા. સરસ મજાની શોભા ધારણ કરી અને એ બધાને દર્શન આપ્યા છે. ત્યાર પછી ભોજન તૈયાર થયું. જ્યાં રસોઈ થઈ હતી ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા છે. ત્યાં જઈ શ્રીજી મહારાજ ચરણ અને હાથ ધોઈ અને એક સુંદર બાજોઠ ઉપર બેઠા છે. જમે ત્યાં તો માણસો ન હોય ને, પણ મહારાજ કે અમને જમવાનો બાજોઠ આજે એવી જગ્યાએ ગોઠવો કે બધા દર્શન કરી શકે. હો, ખુલ્લી મેદાન જગ્યામાં. હો, આવું ભગવાનને ફાવે જમવાનું, આપણે તો શરમ આવે. ઘણા બધા સંતો અને ભક્તજનો જ્યાં બધા દર્શન પામી શકે એવી જગ્યાએ શ્રીજી મહારાજને સરસ મજાનો પાટ, એના ઉપર બાજોઠ અને સામે બાજોઠ ઉપર થાળ મુકાણો છે અને શ્રીજી મહારાજ પ્રેમથી જમે છે. વર્ણી શ્રીજી મહારાજને જમાડે છે. સરસ મજાના મેવા મીઠાઈઓ શ્રીહરિને અર્પણ કરેલા છે. જમતી વખતે શ્રીહરિ એક પિતાંબર પહેરેલું છે અને એક સરસ મજાનો ખેસ ઓઢેલો છે. ચારે બાજુ ભક્તજનો દર્શન કરતા હતા. થોડા થોડા ગ્રાસ લેતા હતા શ્રીહરિ અને અબખોરાથી વારે વારે જલપાન કરતા હતા. અને સહજ મહારાજની પ્રકૃતિ હતી કે પેટ ઉપર હાથ ફેરવવાની. હો, જમતા જાય અને પેટ ઉપર મહારાજ હાથ ફેરવતા જાય. અને 2-3 તો ઓડકારા આવે. હો, જમતા જમતા, અને ત્યારે જમવાનું પૂરું થયું કહેવાય એટલે મહારાજ ઓડકારા પણ ખાતા જાય. અને મુકુંદ બ્રહ્મચારી
રૂમાલ લઈને માખું ઉડાડતા હતા. જમ્યા પછી શ્રીહરિ ચડું કરી રૂમાલથી હાથ અને મુખ લૂઈ તજ અને એલચીનો મુખવાસ લીધો છે. ત્યાર પછી એક સરસ મજાની મોટી સભા થયેલી છે. કેળના સ્તંભથી મંડપને શણગારવામાં આવેલો છે અને એ મોટા મંડપમાં પાટલાઓ પણ ઢાળ્યા હતા અને એમાં રામદાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સંતોને મહારાજ જમવા માટે પણ બેસાડ્યા છે. અને શ્રીજી મહારાજ માથે લાલ કોરનો રૂમાલ વિચિત્ર ભાતનો બાંધ્યો હતો. સુંદરજી સુથાર અને ગંગારામ મલ્લ તે સમયે વિચારી અને પૂજાનો થાળ લઈને ત્યાં આવ્યા. સરસ મજાનું કેસર ચંદન શ્રીહરિને ચર્ચેલું છે. કંકુના ચાંદલા કર્યા મહારાજને. ગુલાબ, ચમેલી, મોગરા અને સુગંધીમાન ફૂલના હાર ધારણ કરાયેલા છે. ચંદનમાં કેસર અને કસ્તુરી નાખેલી. કસ્તુરી કચ્છમાં મળતી લ્યો, તેદી પણ કચ્છ એટલો સધર દેશ હતો, આજે તો છે સમજા. આખા ભારત દેશમાં કચ્છ જેવો સધર શું કહેવાય રાજ્ય નહીં હોય બીજું. જિલ્લો કચ્છ જેવો જિલ્લો સધર ઓલ ભારતમાં ફરી આવો, લગભગ તમને જોવા નહીં મળે. શ્રીજી મહારાજ રામાનંદ સ્વામી મળ્યા હતા જ્યારે પરસેવો વડાવાળું પાટા બાંધતા, કેસર અને કસ્તુરીના પાટા બાંધતા રામાનંદ સ્વામી, અને કચ્છમાંથી કસ્તુરી મંગાવતા. લ્યો, કચ્છમાંથી તેદી કેસર અને કસ્તુરી મળતા એમ. તો ભક્તજનો મહારાજને ચંદન ચર્ચ્યું છે, એમાં કેસર અને કસ્તુરી નાખી છે. મુક્તાનંદ સ્વામી કે એનો સુગંધ, કસ્તુરીની સુગંધ તો તમે સૂંઘી નહીં હોય ભક્તજનો, બહુ જોરદાર હોય. એમાં બરાબર પાકેલી કસ્તુરી, એનો સુગંધ એટલો બધો ફેલાય, વાત મૂકી દો. આખી સભામાં કસ્તુરીની સુગંધ. અને ભક્તજનો એવું માનતા હતા કે આ પૃથ્વી ઉપર જે દ્રવ્ય છે એ શ્રીહરિના ઉપયોગમાં આવે એ જ કામનું દ્રવ્ય હોય, કે હાથી, ઘોડા, રથ, પાલખી, વસ્ત્ર, આભૂષણ, હારી હારી મોહલાતો બનાવી હોય, બંગલા બનાવ્યા હોય, સરસ મજાના બાગ બગીચા, ફૂલવાડી, કુવા, વાવ, સરોવર, સરિતા, આ બધું જ શ્રીહરિને ઉપયોગી લાગે ને તો બધું મંગળમય બની જાય. મંગળ, બધું કલ્યાણકારી બની જાય, બધી જ વસ્તુ. એવું બધા સમજતા. પછી મહારાજને ફૂલના પહોંચી, બાજુબંધ, ટોપી, નૂપુર વગેરે પહેરાવ્યા, આરતી કરી, અગરબત્તીના ધૂપ પ્રગટાવ્યા. પછી વાજિંદ્રો વગાડ્યા છે, જય જયકાર થયેલો છે. મંડપની બહાર ઉભા રહી અને ભક્તજનો બધા સ્તુતિ કરતા હતા. સંતોની ને પદાતીઓની એટલે પાર્ષદોની પણ પૂજા થયેલી છે. અને ત્યાર પછી શ્રીહરિ સંતોને પીરસવા પધાર્યા છે. જમવાની વાતો આજે બહુ ન કરવી જોઈએ, કેમ લાગે તમને? એકાદશી છે, ઉપવાસ હશે બધાના, ઉપવાસ ભાંગી જાય. પણ તેથી એકાદશી નથી એવું માનીને ચરિત્રો તો સાંભળવાના જ ને આપણે, એ થોડું કટ કરાશે એમાં, સમજા કે નહીં? સૂતરફેણી, બરફી, આ બધી વસ્તુ સોનાના વરખ લગાડી અને ખબર ન પડે એવી રીતની બનાવી હતી. ભજીયા, વડા, શાક વગેરે શ્રીજી મહારાજ બધાને પીરસ્યું. અને ત્યાર પછી વાસુદેવ હરે એવું બોલાણું. લો, વાસુદેવ હરે. આપણે પ્રસાદીના મંદિરમાં બોલાતું, હવે આ મંદિર મોટું થઈ ગયું એટલે સંભળાય નહીં ને ક્યાં. એટલે ભંડાર હતો ને એમાં દરવાજા ઊભીને એક સંત બોલે, ત્રીજે માળે સાધુ હોય ને એને ખબર પડી જાય ભાઈ હરે થયા, હલો, બધા દોડે. એમના મહારાજ પણ પોતે આજે વાસુદેવ હરે એવું બોલ્યા. બધા સંતો શ્રીહરિને સંભાળીને જમ્યા છે. મુનિવરો અને પાર્ષદો પંક્તિમાં આવીને બેઠા છે. શ્રીહરિ બધા મુક્તોને જમવાની આજ્ઞા આપી છે. અને પાક હતો એને મહારાજ અખૂટ બનાવ્યો છે, ખૂટે જ નહીં, ગમે એટલું જમો તો પણ. શ્રીહરિના હાથનો પ્રસાદ એને જ સંતો દુર્લભ માનતા, એના કરતા વધારે કોઈ સ્વાદિષ્ટ ચીજ માનતા જ નહીં. મહારાજને હાથે મળ્યો પ્રસાદ એ વધુમાં વધુ સ્વાદિષ્ટ
મહારાજ બધાને પીરસી હાથ પગ ધોઈ બપોરનો સમય 2 ઘડી પ્રભુ પોઢ્યા છે અને સંતો શ્રીહરિનું ધ્યાન કરવા લાગેલા છે. શહેરના બધા ભક્તજનો હતા એ મહારાજ પાસે આજ્ઞા લીધી છે, મહારાજ જો આપની આજ્ઞા હોય તો 12 ગામથી વધારેલા ભક્તજનોને અમે જમાડીએ. એક રજા લેવી એક જાતની નીતિ છે, એક જાતનો વિવેક છે. એની મેળે મંડી પડવું એ બીજી વાત છે, અને મહારાજ પાસે રજા લેવી એ એક જબરી વાત છે. મહારાજ આજ્ઞા આપી છે, પ્રેમથી જમાડો બધાને. બધાને જમાડીને પછી તમે જમજો મહારાજ કે. એટલે ભુજના ભક્તો હતા ને એ બધા 12 ગામના ભક્તજનોને જમાડવા લઈ ગયા છે રસોડામાં. વચન રૂપી દૈવત જેટલું જેમાં અધિક હોય ને એટલો એ શ્રેષ્ઠ ભક્ત ગણાય. આવી મહારાજ અદભુત લીળા કરીશ. સાંજે સંતો સ્નાન કરી અને આવ્યા. મંડપમાં મહારાજ રંગ રમ્યા હતા. મંડપને બધો સાફ સૂફ કર્યો, પાથરણા પાથર્યા, વચ્ચે સરસ મજાનો હિંડોળો બાંધ્યો, ઝરૂખા ગોખ ઝાડિયા વગેરે ફૂલથી શણગાર્યા છે. વિવિધ પ્રકારના બિલોરી ઝાડવા અને સરસ મજાની મંડપમાં હાંડીઓ લટકાવેલી છે. હાંડી જોઈ છે તમે? એ જોવું હોય તો પ્રસાદીના મંદિરમાં આવજો. હા, સભા મંડપમાં લગભગ નહીં હોય તો આજથી 60 70 કે 80 વર્ષની હાંડીઓ લટકે છે, કાચની, અને હાંડી કહેવાય. અને ખૂબ શોભા કરીશ. પછી શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને કે હિંડોળો તૈયાર થતો હતો, શણગારતા હતા. ભક્તો એ બધા બેઠા છે સભામાં. મહારાજ કે સ્વામી તમે બધા સ્નાન કરી આવ્યા, અમે રહી ગયા છીએ, અમારે નાવા જવું છે ને તમે આ સભામાં વાતું કરો. એમ મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજ આજ્ઞા કરી અને મહારાજ સ્નાન કરવા ગયા. અને મુક્તાનંદ સ્વામી સભામાં વાત કરી. સ્વામી કીધું કે ભક્તજનો, મહારાજને રાજી કરવા હોય તો વિશેષમાં વિશેષ નિયમ છે આપણા સત્સંગના. નિયમની દ્રઢતા છે ને એમાં ભગવાન પ્રસન્ન થાય છે. 4 નિયમ છે, એમાં જેટલી કચાશ એ સત્સંગી ખરો પણ જીવ વિનાનો સમજવો. મુક્તાનંદ સ્વામી કે ભક્તો, દેહનો સંબંધ બહુ સારો ગણાય છે, દેહનો સંબંધ હો આ બધાને, પણ માયાથી જીવ નીકળી જાય પછી કાંઈ રહે છે? હેત નથી રહેતું. માયાથી જીવ નીકળી જાય પછી દેહમાં કોઈની હેત રહેતું નથી. ગમે એટલું હેત હોય ને, હેત દેહમાં જ હોય, પણ જીવ નીકળી જાય એટલે હેત બધું ટળી જાય છે. રાજપાટ ધન દોલત હોય પણ પુત્ર ન હોય તો એ બધું સારું લાગતું નથી માણસને. ગમે એટલા પૈસા હોય પણ પુત્ર ન હોય તો, એટલે પુત્ર એના કરતા પણ હારો છે, વાલો છે એમ રાજપાટ કરતા. અને ધનવાન પુરુષો પુત્રને માટે ન કરવાનું પણ કરે છે. જે કરવું પડે ને બધું જ કરે, જો ઘરે પારણું બંધાતું હોય તો. એમ કરતા કરતા કદાચ ભગવાનની કૃપા થાય અને એના ઘરે પારણું બંધાય, દીકરો આવે તો એ કઈ દુઃખ બધા ટળી જતા નથી. ટળી જાય છે. મુક્તાનંદ સ્વામી કે દુઃખ બધા ટળી જાય છે દીકરો આવે તો. કાંઈ ફરક નથી પડતો, રહે જ છે એ તો પાછું દુઃખ તો રહે જ છે. ઘણા તો દીકરાના દુઃખે પણ દુખિયા થાય છે. ગઈકાલે જે હરિભગત સાધુ આગળ બેઠા હતા, હરિભગત હતા ને એક એનો દીકરો હતો. સાધુને કાને કેજો મને હામો થાય લ્યો. દુઃખ હશે તો કેતા હશે ને સાધુની આગળ, સ્વામી એટલું સમજાવજો કે મને હામો ન થાય કે લ્યો. એટલે સાધુ કીધું તમારામાં કઈક અપલખણ હશે કે હામો શું કેમ થાય કે સમજાય કે નહીં. સાધુ પછી એક જ પક્ષ ના રાખે ને, પછી બાપનો જ પછી થોડોક તો પછી છોકરાનો રાખવો પડે ને ભાઈ. એટલે બે ને સમજવું પડે એમ. મુક્તાનંદ સ્વામી કે કદાચ દીકરો આવે તો એ સુખી થઈ જવાય એવું ફાઇનલ કોઈ છે નહીં. દુઃખ તો અધિક ને અધિક રહે છે. એમ કરતા કરતા કદાચ પુત્ર મૃત્યુ પામે તો દુઃખનો પાર ન રહે. એવો દુર્લભ પુત્ર છે સ્વામી કે દુઃખનો પાર ન રહે. એમાંથી પણ જીવ જાય, દીકરો હોય વાલો બહુ હોય પણ માહિતી જીવ ભાગી જાય તો શમશાન ભેગું કરી દે. લો એને નથી ગમતો, એને શમશાનમાં લઈ જાય છે.
દીકરાને રાજ્યવાળા અને ધનવાળા તો આનંદ હોય, પણ સત્સંગના નિયમમાં કસર નહીં રાખી, દેહના અને સંસારના સુખ દુઃખને નહીં માની, હરિવચનમાં સુખ માનનારા હરિભક્તો બહુ ઓછા. સ્વામી કે હો, એવા હરિભક્તો બહુ દુર્લભ છે. એમ શુભ કર્મ વાળા સમજે છે. રાત ને દિવસમાં જેમ ફેર છે ને, એમ ભગવાનના ભક્તોમાં અને જગતના જીવમાં ફરક છે. એમ પછી હરખા ન માની લેવા બધાને. ક્યાં ભગવાનનો ભગત અને ક્યાં જગતનો જીવ, ક્યાં રાત્રિ અને ક્યાં દિવસ, આટલો બધો મોટો તફાવત છે, અંતર. વાત કરતા હતા અને શ્રીજી મહારાજ સ્નાન કરીને આવ્યા એટલે સ્વામી તરત બંધ કરી દીધો. હવે મહારાજ તમે કહો કે વાત બંધ કરી સ્વામી. મહારાજ પધાર્યા સભામાં, લાખી સભા ઉભી થઈ ગઈ. મહારાજ આવ્યા, હો સન્માન કરવું જોઈએ ને મહારાજનું. સંતો ભક્તોજનો બધા ઉભા થઈ અને શ્રીજી મહારાજને પ્રણામ કરેલા છે. પછી શ્રીજી મહારાજ હિંડોળામાં બેઠા. સરસ મજાનો હિંડોળો શણગાર્યો હતો. મહારાજ બેઠા પછી બધા સંતો ભક્તજનો વ્યવસ્થિત સભામાં ગોઠવાણા. જેને જ્યાં યોગ્ય લાગે ને એ પ્રમાણે. સંતો સંતોની જગ્યામાં, ભક્તો ભક્તોની જગ્યામાં, બ્રાહ્મણો વળી બ્રાહ્મણોની જગ્યામાં, મોટા મોટા હોય આગળ. કેવું ન પડે કોઈને, હો. નહીતર કેટલાક માની બહુ હોય ને, કયો તો આગળ બે, નહીતર વાહે સીટ જાય ને બે. હો મહારાજ કે એમને ન ગમે. તમારી કક્ષા છે એ જગ્યાએ બેસી જાઓ સભામાં. જગ્યા હોય તો પાછું, જગ્યા ન હોય તો કેટલાક કોણી મારીને બે, એ બરાબર નહીં પાછું. હો આ સત્સંગ છે એ સમજણનો છે અને વિવેકનો છે, એ ચૂકવું નહીં મહારાજ કે. તો આ બધા સભામાં એવા સરસ રીતે ગોઠવાણા, જેને જ્યાં ઘટે ત્યાં બેઠા. એ સભાની રીત જોઈને શ્રીજી મહારાજ બહુ રાજી થયા. હો મહારાજ કે વાહ, કેવી સરસ મજાની સભા શોભે છે. મહારાજ કે આને સભા કહેવાય કે. હો અને હવે પછી મહારાજ કે અમને કેવું ન પડે વારે વારે. હો જ્યાં જ્યાં ઉત્સવ સમયા થાય ત્યાં આવીને આવી સભા ગોઠવજો. કે આ સભા જોઈને અમે બહુ રાજી થયા. કે ગામમાં? ભુજનગરમાં. હરિજન હોય સોરી તરખના, રીત બિના ના પગ હી ધરના, સતસંગ કી જૈસી રીતિ કહાવે, सीखे बिना कबूए कन आवे।